નમસ્કાર ને બધાને જય શ્રી રામ। હું છું પંકજ જોશી ને આજનો વ્લોગ શરૂ કર્યો આપણે ગેરેજેથી। સવારમાં આવેલું હતું ઘણું બધું કામ, તો હું અનિલભાઈ લાગી ગયા કામે। સવારમાં ઘણી બધી ગાડીઓ બીમાર થઈ હતી, તો આપણે ફટાફટ પટાયું। પછી આવી ગઈ ગરમા ગરમ ચા। ગરમીની સિઝન છે પણ ચા તો પીવી જ પડે। આથી અમારા મિત્ર મોહમ્મદભાઈ ઓલા છે જંબુબાતાના મોબાઈલ ગાડીઓના મોટા વેપારી। આથી અમારા મિત્ર ભવનજી હીરો શોરૂમની અંદર જોબ કરે છે। આથી અમારા ફોજરજી ગાડીઓના પંચર કરે છે। બીમાર થયેલી ગાડીઓનું કામ કરીને ભાઈ ગયા આપણા જમવા માટે। જમીન નીકળી ગયા રાહુલભાઈ દુકાન બાજુ ઠંડુ પીવા માટે। આથી અમારા અંકિતભાઈ માથામાં ખણી છે પહાડાયા સંજય ભોણો। ફરીથી પાછો કસ્ટમરનો કોલ આવી ગયો, જમીન નીકળી ગયા ગાડી રિપેરિંગ કરવા માટે। પછી અંકિતભાઈએ મોબાઈલ લઈ લીધો, હાથમાં આલી દીધો મસ્ત પૂજ। વાતા પહોંચી ગયા આપણે સણાતનના ગેટ ઉપર, અને પછી આવી ગયા આપણી બનાની ડેરી, અને પછી આવી ગયા બખણિયા ભરેલા રિયા ગોમની અંદર, અને ફાઇનલી મારી દીધો રાઈટ સાઈડની અંદર ટર્ન, અને પછી નીકળી ગયા કસ્ટમરની ઘર બાજુ। અને ગોમડાના રસ્તા હતા નેશનલ હાઈવે જેવા, અને પહોંચી ગયા ફાઇનલી કસ્ટમરના ઘરે। પછી પડી ગયા આપણે ગાડીને કરી નાખ્યું ઓપરેશન શરૂ। એક સાઈડ ઓપરેશન મારે ચાલુ હતું ને એક સાઈડ ઓપરેશન અમારે અનિલભાઈ કરતા હતા। ગરમી લાગતી હતી બહુ, તો આવી ગયું પાણી, આપણે પી લીધું ફટાફટ પાણી। ગોમડાના રિવાજ પ્રમાણે આવી ગઈ ચા, અમીન અંકિતભાઈએ ફટાફટ પી લીધી ચા। પછી આવી ગયા અમારા મિત્ર, એ લઈને આવ્યા હતા ઠંડુ, અને ગાડીની ચાવી અમારે કાકો ભૂલી ગયા હતા। દાવતની લાઈતી બોટલો છોડવાની થતી જ નહીં, આપણે સૌની પહેલાં પી લીધી ને પછી આવ્યા અમારા મિત્રના વારા। અને આવી ગરમીનું કરાશે કોમ, તો લાઈક શેર ને સપોર્ટ કરતા રહેજો, ને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર અમને જણાવતા રહેજો, જેથી આવા ડેલી ફૂલ બાકા ચીકી વિડીયો આવતા રહેશે। અનિલભાઈને એસે મથતા હતા ને આવી ગયું એટલામાં પોણી, હાલત અમારી હતી ખરાબ, આપણે પી લીધું પોણી, કારણ કે ગરમી પડતી હતી બહુ, અને પરસેવો નીકળી જતો તો પોણી ચો જતું તો કોઈ ખબર જ પડતી નથી। સુરત દાદાને રિક્વેસ્ટ કરી પણ સુરત દાદા મોન્યા, અને ફટાફટ ઓપરેશન પટાઈને અમે નીકળી ગયા ગેરેજ બાજુ, કારણ કે ગેરેજે કોમ હતું ઘણું બધું। આવી ગયું તળાવ, આ સાઈડ આંકડાન બાવળિયા, આ સાઈડ છે ઈટવાડો। ફાઇનલી ચડી ગયા આપણે નેશનલ હાઈવે ઉપર, ફરીથી પાછા આવી ગયા બખણિયા ભરેલા રોડ ઉપર ને એ ગોમસેરિયા। આ છે આપણો ભારતનો તિરંગો, ને આવી ગયા આપણે ફાઇનલી પાછા ડેરીએ। પછી આવી ગયું સનાતનનું પાટિયું, અને પછી ફાઇનલી પહોંચી ગયા ગેરેજન કરી નાખ્યું, ફરીથી આપણે કોમ ચાલુ। આખો દિવસ કામ કરવાથી હાથની હાલત બહુ બગડી જાય છે। અને પછી કોમ કરતા હતા નરેશભાઈ યુટ્યુબર આવી ગયા, બાઇક લઈને ચોક જાવું હતું પણ બાઇકે પાડી ના, બાઇકને જાવું નહોતું, નરેશભાઈ હાર મોની એમ નહોતા, જેમ તેમ કરીને નરેશભાઈને હેડેડે અમે આવી ગયા રાહુલભાઈ પાર્લરે। હાજી અમારા રાહુલભાઈ અંકિતભાઈ આવી ગયા અમે ગુલ્ફી ખાવા, પણ ગુલ્ફીના ફરમા કોક આવી રીતના હતા। મારી ગુલ્ફીનો ફરમો કંઈક અલગ હતો ને અમારા અંકિતભાઈ ગુલ્ફી નીકળી આવી ગુલ્ફી તમે ખાધી હોય તો કમેન્ટની અંદર અવશ્ય જણાવજો। ફરીથી આવી ગયું હતું ગેરેજે કોમ, એટલે આપણે પાઇપ લઈને જવાનું હતું વેલ્ડિંગ કરાવવા। અમે નરેશભાઈ નીકળી ગયા ફટાફટ વેલ્ડિંગ કરાવવા, નીકળી બનાની બસ। આ છે અમારા અંકિતભાઈ ભંગારી, જે ભંગારનો ધંધો કરે છે। પછી ફાઇનલી આપણે નીકળી ગયા ઘર બાજુ, કેમ કે થઈ ગયું હતું કામ કરતાં મોડું, આપણે નીકળી ગયા ઘર બાજુ। અને દોસ્તો આવા નવા ફૂલ બાકા ચીકી વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી આવા ફૂલ બાકા ચીકી વિડીયો આવતા રહેશે। તો બધાને જય શ્રી રામ।